અને વોરરૂમની શરૂઆત કરવી છે। બનાસકાંઠા પર આવેલી આફતથી ત્રણ દિવસ વીતી ગયા, પરંતુ તેમ છતાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, અનેક ગામડાઓમાં ઘરમાં પાણી ફરી વળ્યા, ખેતરો જળમગ્ન થઈ ગયા અને ત્રણ દિવસ વીત્યા, 72 કલાક વીતવા છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી। લોકોએ કેવી રીતે પોતાની જિંદગી બચાવી તે વ્યથા તેઓ જ્યારે વ્યક્ત કરી રહ્યા છે, ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે। કોઈક કહી રહ્યું છે કે અડધી રાત્રે અમે પરિવારને લઈને જીવ બચાવવા માટે દોડ્યા હતા, તંત્ર તરફથી કોઈ જ મદદ ક્યાંયથી ન મળી। અમારા ઘર પાણીમાં છે, અમારી ઘર વખરી પાણીમાં છે, અમારા ખેતરો પાણીમાં છે। અને અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આકાશી દ્રશ્યો એ બનાસકાંઠાની તસવીર બતાવી રહ્યા છે। બનાસકાંઠામાં આકાશી આફતે વેરેલી તારાજીની તસવીરો સામે આવી રહી છે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, આ આસપાસ ચોતરફ બધી જ જગ્યાએ અહીંયા પાણીએ જાણે કે સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવી હાલત છે। બનાસકાંઠામાં 2017માં જ્યારે પૂર આવ્યું હતું અને ત્યારે પણ ખૂબ ખાનાખરાબી સર્જાઈ હતી, ખૂબ મોટું નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું બનાસકાંઠાને અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અને ફરી એક વખત 2025માં 8 વર્ષ પછી બનાસકાંઠા પર આ આફત આવી છે। અને બનાસકાંઠામાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારા સંવાદદાતા ધવલ જોશીએ કર્યો અને લોકોની પીડાને, લોકોની વ્યથાને પાછા આપી। કેડે હમું પાણી છે, પશુપાલનને તકલીફ છે, પશુપાલનને હાલ ચારો કેટલો પશુ મરી જાય છે। તમે આ અવાજ લોકો સુધી પહોંચાડો, સરકાર સુધી પહોંચાડો લોકોનો અવાજ, તો સરકાર સાંભળે તો લોકોનું દરેક જીવનો ભલો થાય। દરેક જીવ હાલ તકલીફમાં છે। પશુઓનું કોઈ ખબર જ નથી કઈ બાજુ ગયા છે। છૂટો મૂકી દીધો તો રાતે પાણી આવ્યું અચાનક, તો પશુઓ મળતા નથી મળતા। શેઠ હવારુનો ગોતેરા હજી કે પતો નથી ક્યાં બાજુ છે, ખબર જ નથી। કેટલું નુકસાન છે? નુકસાન કોઈ પાર જ વણું, ખૂબ નુકસાન છે। અહીંયા જે ખેતીવાડી થઈ એકદમ સદંતર સાફ થઈ ગયું, કોઈ જમીન ધોવાઈ ગઈ અને જે પાક હતો બિલકુલ નિષ્ફળ ગયો। સરકાર સારામાં સારું મોટો પેકેજ આપે અને ખેડૂતોને બેઠા કરે એવી અમારી માંગણી છે। બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં 17 ઇંચ જેટલા વરસાદે તારાજી સર્જી છે। ગામોના ગામો ગળાડૂબ પાણી વચ્ચે છે। તારાજીનો આજે 5મો દિવસ છે। 72 કલાકથી વધુ સમય વરસાદ થંભી ગયા ને થઈ ગયા છે, પરંતુ આ પાણી છે તે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે રૂપાણીવાસ ગામમાં છું અને આ ગામનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। કોઈ પણ ગામમાં જુઓ કેડસમાં પાણી છે તે આ ગામોની વચ્ચે જોવા મળી રહ્યા છે। અત્યારે આ જે ઘર છે તે ઘરની અંદર કેડસમું પાણી છે તે આ ઘરની અંદર પણ જોવા મળી રહ્યું છે। હાઈવેથી નજીકનું આ ગામ છે। ગામની અંદર પ્રવેશવાના માર્ગ ઉપરના દ્રશ્યો છે। કેટલાક યુવાનો અંદરથી આવ્યા છે। શું કહો છો, અંદર શું પરિસ્થિતિ છે ગામની અંદર? પરિસ્થિતિ આવીને આવી છે। અહીંયા જેટલું પાણી રૂમ એટલું અહીંયા પણ છે અને આથી 2 દિવસ પહેલા તો વધારે હતું, પણ આ 2 રાતથી ઓછું થયું છે એટલે હવે આવ્યું છે, નકા તો ગળે ને છાતીઓ હમું હતું। 2 દિવસ પહેલા એટલે કે જ્યારે વરસાદ હતો અહીંયા, ત્યારે કેવી સ્થિતિ હતી? ત્યારે તો બહુ ખરાબ હતી, ગળે ને એવું પાણી હતું અને હવે આ 2 રાતથી ઓછું થયું છે। જે પ્રકારે આ ગામોની સ્થિતિ છે, લોકો પાણી વચ્ચે જીવવા માટે મજબૂર બની ગયા છે। 1-2 દિવસની વાત નથી, સતત 5 દિવસથી આ વિસ્તારના લોકો છે ત્યાં પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અત્યારે હું જ્યાં જગ્યા ઉપર ચાલી રહ્યો છું, રૂપાણીવાસ જવાનો રસ્તો છે, રસ્તા ઉપર જ મારા કેડથી પણ ઉપર સુધીનું પાણી છે ત્યાં રસ્તા વચ્ચે જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે પરિસ્થિતિ દિવસે ને દિવસે સુધરવી જોઈએ, પરંતુ આ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી। અનેક લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અનેક પરિવારો એવા છે જે પરિવારોના ઘરે ખાવા માટેનું રાશન છે તે પણ ખૂટી ગયું છે। હવે લોકો છે તે આ પરિસ્થિતિમાંથી જીવવા માટે મજબૂર બની ગયા છે। આ પાણી વચ્ચેથી લોકો છે તે રાશન લેવા દૂર સુધી જતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ। બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં થયેલા વરસાદે જે પ્રકારે તારાજી સર્જી છે, કાણોઠી ગામના અનેક પરિવારો છે તે રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે। આ પરિવારો
રસ્તા ઉપર કેમ આવવું પડ્યું તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમ ટ્રેક્ટર પર સવાર થઈને જ્યારે ગામની અંદર પહોંચી ત્યારે ગામની પરિસ્થિતિનો ચિતાર અહીંયા જોવા મળ્યો છે. વરસાદ વરસ્યાને બે દિવસ થઈ ગયા છે. સતત 2 દિવસથી વરસાદ થંભી ગયો છે, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઘરની અંદર ઝાંપામાંથી અમે ઘરની અંદર પ્રવેશ્યા છીએ. અહીંયા એક કાકા પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો કાકા, આ કયો વિસ્તાર છે, કેવી સ્થિતિમાં છે 2 દિવસ પહેલાની સ્થિતિ? 2 દી પહેલાની દિવસ તો નેકાતું જ નતું, આટલે પાણી જતું હતું. આજ આટલું જ નેસું ઉતર્યું છે. નકા જો ઘરમાં રેવરાતું જ નતું. કોઈ ઘર ઉપર ચડીને બેઠા હતા, કોઈ નાટડી ઉપર ચડીને બેઠા હતા. વિસ્તારમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદે સમગ્ર વિસ્તારને જળમગ્ન કરી દીધું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. ઘર ત્યાં જોવા મળી રહ્યા છે. જે પ્રકારે પશુપાલનને વરેલો આ વિસ્તાર છે, પશુઓ છે તેમને ઊંચાડે ચડાયેલા જોવા મળી રહ્યા છે. અનેક ઘેટા બકરાઓ છે, જે ઘેટા બકરાઓ આ પાણીની અંદર ન તડપે તેને કારણે તેમને એક ઊંચી જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે. આ વિસ્તાર એ પશુપાલન વિસ્તાર છે. વિસ્તારના લોકો પશુપાલન પર નિર્ભર છે. છેલ્લા 2-2, 3-3, 4-4 દિવસથી પશુનું દૂધ છે આ વિસ્તારના લોકો નથી લઈ શક્યા. અનેક પરિવારો છે તે મુશ્કેલીમાં છે. દિવસો વીતી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોની જે પરિસ્થિતિ છે તે સુધરવાનું નામ નથી લઈ રહી. તમામ લોકો પરિસ્થિતિથી હાહાકાર પોકારી ઉઠ્યા છે. તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તંત્રની ટીમો વહેલી તકે પહોંચે અને કંઈક મદદ પૂરી પાડે. જે પ્રકારની પરિસ્થિતિ છે, સરકાર પાસે માંગ છે, સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને આ તમામ લોકોને થોડું વળતર છે તે આપવામાં આવે. કોઈ પૈસાની માંગ નથી કરી રહ્યા, બસ જીવન નિર્વાહ માટે થોડી સહાય છે તે સરકાર કરે તેવી લોકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ. અનેક લોકોને આ વરસાદે બેઘર કરી દીધા છે. અત્યારે સુઈગામ તાલુકાના કાણોઠી ગામે છું ને આ ગામના અનેક પરિવારો છે, જે પરિવારો પોતાના પશુપાલન સાથે અત્યારે જાહેર રસ્તાઓ ઉપર જે છે તાડપત્રી બાંધીને આશરો લેવા મજબૂર બન્યા છે. અત્યારે કાણોઠી ગામના દ્રશ્યો બતાવી રહ્યો છું. આ જે પરિવાર છે તે પરિવાર રસ્તા ઉપર રસોઈ બનાવીને ગુજરાન છે તે ચલાવી રહ્યો છે. અત્યારે અહીંયા જે લોકો છે તે લોકોની પરિસ્થિતિ જોઈ શકાય છે. છેલ્લા 2-2, 3-3, 4-4 દિવસથી આ પરિવારો છે તે આ રીતે રસ્તા ઉપર આશરો લઈ રહ્યા છે. આ તમામ લોકોનું ઘર તો છે, પરંતુ ઘર છે તે પાણીની અંદર સમાઈ ગયું છે. ઘરમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી. જે મળ્યું તે લઈને આ પરિવારો છે તે અત્યારે રસ્તા ઉપર પહોંચી ગયા છે ને રસ્તા ઉપર આશરો લઈ રહ્યા છે. એક બા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહો છો બા, વરસાદ આવ્યો, કેવી પરિસ્થિતિ? વરસાદ આવ્યો છે સાહેબ, તે અમે નીકળી જ નથી કે તમારો વાહન જાતો રહ્યો, મારો વર્તન જાતો રહ્યો, મારો બધો કશો પણ મારો નથી રહ્યો. ત્યાં તમે અમે દેખાડો તમારે, અમારું કોઈ કહેતા કોઈ પણ કશો બસ્યો નથી. અમારો માલે લઈને માંથી બહાર નીકળવાનો નથી. નહીં સાહેબ, આ રીવ એક જ અત્યારે આ રોટલી બનાવી છે તો અમે ત્યાંનો કરીને બનાવવા છે. વાહન અમારું કોઈ પણ નથી. કેટલા દિવસથી આ રીતે રસ્તા ઉપર? 4 દાડા થઈ ગયા. તમે બરાબર, આ 4 દાડા થઈ ગયા મને. કાણોઠી ગામ પૂર આબાથી તકલીફ ખૂબ ભારે છે. પૂર આબાથી પશુપાલન ખૂબ સળવાણ્યું છે. માણસ 500 થી 250, 300 માણસ રેસ્ક્યુ કરીને લાયા છે. બીજા બાકી થઈ ગયા, આવી કેમ નથી ખેતરમાંથી પાણી ઓછું થાય છે એટલે અહીંયા લાવવાનો સંપર્ક અમે કરશું. અત્યારે કોઈ આ પૂળા લઈને ક્યાં જઈ રહ્યા? પૂળા લઈને ગાયને કોઈનું પશુ ભૂખ્યું હોય અને છોટે લઈ જઈને નાખીએ છીએ. ઘર બાજુ ગયા ખરી વરસાદ? એમ નથી સાહેબ, ઘર બાજુ દવરા એમ છે નહીં, કોઈ નથી. અમારે અત્યારે બધા એક બીજો કરીને ખરા હતા, બાકી કોઈ અમારો હારો છે નહીં. પશુઓને પણ રસ્તા ઉપર લાવી દીધા લાયા છે પશુને રસ્તા ઉપર. પશુ અત્યારે પૂછે મારે પાણી ચોંધો. આ બધી અમારી પાજી સીટી છે. કોઈ સારા માણસ હોય તો ટેકો કર દો. ખેતરોની શું સ્થિતિ? ખેતર તો આટલા ભરેલ પડ્યા છે. કોઈ સારા માણસ હોય તો અમારી મદદ કર દો. સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો? સરકાર જોડે શું માંગ કરે? તો હવે શું આશા રાખ? અમારે રી બતાય એમ કરો, બતાય આમાં માલ જ બસે. આટલો કરો, મારે બીજું તમારો કોઈ દૂતું નથી. જે પ્રકારે કણોઠી ગામનો આ પરિવાર છે, અત્યારે રિક્ષાના સહારે રસોડું છે તે બનાવવામાં આવ્યું છે. આ તમામ લોકોના ઘરો તો છે, પરંતુ ઘરોની અંદર જે પ્રકારે પાણી ભરાયા છે, રિક્ષાની નીચે સગડી મૂકીને અત્યારે રસોડું છે તે બનાવવામાં આવ્યું છે. અનેક પરિવારો છે તે અહીંયા પોતાનો જીવન નિર્વાહ છે તે કરી રહ્યા છે. વરસાદ વીત્યા અને 2-2 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેને જ કારણે આ વિસ્તારના અનેક પરિવારો છે તે અત્યારે બેઘર બનેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ.
બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં તારાજીનો આજે ચોથો દિવસ છે ને ચોથા દિવસે સંદેશ ન્યૂઝની ટીમ છે તે સુઈગામ તાલુકાના કાણોઠી ગામે પહોંચી છે. વરસાદ થંભી ગયા અને 72 કલાકો વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ પાણી છે તે ગામોમાંથી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અત્યારે કાણોઠી ગામનો ચિતાર બતાવવા સંદેશ ન્યૂઝની ટીમ કાણોઠી ગામની અંદર ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચી રહી છે. જે પ્રકારે ગામની અંદર ઢીંચણથી ઉપર સુધીના પાણી છે તે ભરાયેલા છે, અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે. તેને જ કારણે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ટ્રેક્ટર પર સવાર થઈને ગામની અંદર જઈ રહી છે અને ગામની અંદર છેલ્લા ત્રણ દિવસથી વિસ્તારના લોકો છે તે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પરિસ્થિતિનો ચિતાર છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. કેવી સ્થિતિ હતી? ઘણી રીતે પાણી કેટલા હતા? પાણી ઘણું હતું. તમે શેના માટે અહીંયા આવ્યા હતા? અમારું ગામ છે સોઈગામ. સુઈગામ તમારું ગામ હે, તો હવે ક્યાં જાઓ? સોઈગામ ગામ છે ને બહાર જતા વરતવા. થોડા બહુ સાહેબ આવી કેવી સ્થિતિ હતી 2 દિવસ? સાહેબ શું ખાવા પીવાનું કઈ હતું શું ખાય સાહેબ? 2 દિવસથી ખાવા પીવા નતું મળ્યું. હવે તમે ક્યાં જઈ રહ્યા છો? અમે લેબ પણ જઈએ છીએ. ઘેર જાઓ? ઘેર જાઓ. જમીનનું શું થયું? કઈ જમીન જમીન રાખેલી ભાગે એ તો રાખેલી બધી ડૂબી ગઈ. 4 બધું ડૂબી ગયું. બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ અને આ વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો છે. અત્યારે વાવ થરાદથી સુઈગામના હાઈવે ઉપર છું ને હાઈવે ઉપર કેડ સુધીના પાણી છે તે ભરેલા છે. લોકો છે તે સ્વિમિંગ કરી રહ્યા છે. હાઈવે છે તે સ્વિમિંગ પુલ બની ગયો છે. અત્યારે લોકો અહીંયા છે તે મજા માણી રહ્યા છે. અનેક લોકો છે તે મુશ્કેલીમાં છે. આ એ જ લોકો છે કે જે લોકો છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના જે મુસીબતમાં લોકો હતા તે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહત્વની વાત છે કે સુઈગામ 3 રસ્તા નજીક હાઈવે હોય, હોટલો હોય, તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. એસટી બસ, ગુજરાત એસટી વિભાગની એસટી બસ છેલ્લા 2 દિવસથી 3 રસ્તા નજીક જે અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે સુઈગામ પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને આ વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો છે. સામે દુકાન નજીક એક જે પિકઅપ ડાલુ છે, પિકઅપ ડાલુ સદંતર પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે. પિકઅપ ડાલાનું ટોપ છે તે જ જોવા મળી રહ્યું છે. પિકઅપ ડાલુ ન હોય તેવી સ્થિતિમાં અત્યારે જે પિકઅપ ડાલુ છે તે પડેલું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ અને આ વરસાદે સમગ્ર સુઈગામ પંથકને પાણી જ પાણી છે તે કરી દીધો છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ. તો 8 વર્ષે ફરી એક વખત બનાસકાંઠાની આ હાલત થઈ છે. જિંદગી પાણીમાં છે. ધવલ જોશી આપણી સાથે જોડાયા છે. ધવલ, તમે આ ગામડાઓમાં ફર્યા છો. સુઈગામમાં 17 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો. આ ગામડાઓ આજે પણ બેટમાં ફેરવાયેલા છે, પણ લોકો કેવી જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે, તમે તમારી આંખે શું જોયું? કૃષ્ણા, છેલ્લા 3 દિવસથી સંદેશ ન્યૂઝની ટીમ છે તે આ વિસ્તારોની ચિતાર છે તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે 3 દિવસ પહેલા એટલે કે 2 દિવસ સતત વરસાદ આવ્યો હતો. જે પ્રકારે 48 કલાકમાં સુઈગામમાં 17 ઇંચ તો થરાદમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે સમગ્ર થરાદ, વાવ, સુઈગામ વિસ્તારને પાણી જ પાણી છે તે કરી દીધો છે. સુઈગામ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ છે. મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ આવ્યો અને આ વરસાદ આવ્યાને 72 કલાક વીતી ગયા છે, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. સુઈગામના અનેક ગામો છે તે ગામો આજે પણ પાણીની અંદર સમાયેલા જોવા મળી રહ્યા છે. ભાટવર હોય, કાણોઠી હોય, ભરડવા હોય, આ તમામ ગામો છે તે અત્યારે પાણીની અંદર જળમગ્ન જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે 2 દિવસ સુધી સતત વરસાદ આવ્યો, 17 ઇંચ સુધીના વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધો હતો. આ તમામ ગામોના લોકો છે, સુઈગામ વિસ્તારના તમામ ગામોના લોકો છે તે લોકો પાણીની અંદર અટવાયા હતા. મહત્વની વાત છે કે 2 દિવસ સુધી તંત્ર છે તે ત્યાં પહોંચી શક્યું ન હતું. જો કે 2 દિવસ બાદ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. તમામ લોકોનું છે જે છે તે સ્થળાંતર કરવામાં આવ્યું. સુઈગામનું જે રેફરલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું અને તે શેલ્ટર હોમની અંદર 150થી વધુ જિંદગીઓને ત્યાં સહારો આપવામાં આવ્યો છે. આસપાસના જે ઊંચાણવાળા વિસ્તાર હતા તે વિસ્તારોમાં લોકોને સહારો આપવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે સુઈગામના અનેક ગામના
લોકો છે તે પોતાનું ઘર છોડીને જે શેલ્ટર હોમ બનાવાયા છે તેમાં પહોંચ્યા છે, જે સહારો છે તે લઈ રહ્યા છે. જે લોકોને શેલ્ટર હોમમાં સહારો નથી મળ્યો તે તમામ લોકો પોતાના ઘર છોડીને બેઘર બન્યા છે અને તમામ લોકો અત્યારે હાઈવે પર, રસ્તા ઉપર લોકો છે તે પોતાની ઘરવખરી સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. લોકો છે તે ઉપર આબ અને નીચે પાણી વચ્ચે અત્યારે જિંદગી છે તે વિતાવી રહ્યા છે. મહત્વની વાત છે કે 72 કલાક આ વરસાદ વરસ્યાને થઈ ગયા છે, પરંતુ આ પાણી છે તે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને પાણી વચ્ચે લોકો છે તે પોતાનું જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. જે લોકો, સેવાભાવી લોકો દ્વારા જે ફૂડ પેકેટ અને ખાદ્ય સામગ્રી મળી રહી છે તે લોકો આરોગી રહ્યા છે, કારણ કે ઘરનું ભોજન છે તે ઘરનું ભોજન બનાવવું તો ક્યાં, તે એક સવાલ છે. મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો, 2 દિવસ સુધી ખૂબ જ કફોડી પરિસ્થિતિ હતી. આ અમે નથી કહી રહ્યા, પરંતુ જે લોકો પાસે અમે પહોંચ્યા છીએ, જે લોકોનો અમે ચિતાર મેળવ્યો છે તે લોકો કહી રહ્યા છે કે સતત 2 દિવસ સુધી જે લોકો અંદર હતા, 48 કલાક સુધી તંત્રની ટીમો ત્યાં નથી પહોંચી. સ્થાનિકો દ્વારા જે મદદ મળી તે મદદ મેળવી. કેટલાક લોકો તો 48 કલાક લોકોએ ભૂખ્યા તરસા વિતાવ્યા છે. લોકોએ જે પૂર જેવી સ્થિતિ હોય તે પૂર જેવી સ્થિતિ કરતાં પણ ખતરનાક સ્થિતિ છે તે સુઈગામ વિસ્તારના લોકોએ જોઈ છે. મહત્વની વાત છે કે આ બનાસે 2015નું પૂર જોયું હતું, 2017નું પૂર જોયું હતું અને ફરી સુઈગામ વિસ્તારના લોકોએ 2025નું પૂર જોયું છે. પૂર કરતાં પણ કફોડી સ્થિતિ છે તે અત્યારે સુઈગામ વિસ્તારની થયેલી છે. હજુ પણ જે પૂરતી રાહત મળવી જોઈએ તે રાહત વિસ્તારમાં પહોંચી નથી અને તેને જ કારણે અત્યારે પણ સુઈગામ વિસ્તારના અનેક લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારો છે તે અત્યારે પણ આજે જળમગ્ન જોવા મળી રહ્યા છે. જો કે હવે સેવાભાવી લોકો સામે આવ્યા છે. સેવાભાવી લોકો દ્વારા તંત્ર જે ફૂડ પેકેટ ને બધું પહોંચાડે છે, પરંતુ પૂરતું તંત્ર પહોંચી નથી શકતું. પરંતુ હવે સેવાભાવી લોકો આગળ આવ્યા છે. સેવાભાવી લોકો ટ્રેક્ટરના સહારે ગામે ગામ પહોંચી રહ્યા છે, કારણ કે ગામોની અંદર પહોંચવું ખૂબ કઠિન છે. ગામોની અંદર આજે પણ કેડસમાં પાણી છે. કેડસમાં પાણી વચ્ચે માત્ર ને માત્ર જઈ શકે છે તો ટ્રેક્ટર, અને ટ્રેક્ટરના સહારે અત્યારે સેવાભાવી લોકો છે તે સેવા કરતા જોવા મળી રહ્યા છે. કૃષ્ણા. જે બિલકુલ ધવલ, આભાર આપનો તમામ વિગત માટે. તો ખેતરો પાણીમાં, આશિયાના પાણીમાં, લોકો પાણીમાં અને કમરસમાં પાણીમાં અત્યારે લોકો જીવવા માટે મજબૂર બન્યા છે.